આમ તો આજકાલ ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી મોદીની વાહવાહીમાં લાગ્યા છે, કારણ કે આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે. એટલે હવે ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને મોટામાં મોટા મંત્રીઓ પ્રધાનમંત્રીએ કરેલા કામો યાદ અપાવશે. પણ ધાંગધ્રાના ધારાસભ્યે આડકતરી રીતે પ્રધાનમંત્રી મોદીના કામોથી આડે હાથ લઈ લીધા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે મોદી યુગ પૂરો થઈ ગયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. થોડા દિવસ પહેલા હળવદમાં ભાજપનો એક કાર્યક્રમ હતો, જેમાં ભાજપના અલગ અલગ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ હાજર હતા. તેમને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે તેમણે મોદી સાહેબના કામ ગણાવતા પોતાના વિસ્તારમાં ન થયેલા કામો પણ ગણાવી નાખ્યા અને તેમને આડકતરી રીતે ભાજપને આડે હાથ લીધા હતા. તેમણે શું કહ્યું છે તે પહેલા સાંભળી લો. હોય તો કેળવી શકાય. આજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી મહેનત કરે ખેતી ક્ષેત્રે, બધા ક્ષેત્રે. ક્યાંક ના ક્યાંક ગુજરાતના લોકોએ એમને કેળવાય ત્યાં, અમુક લોકોએ એમને વગવાય. બરાબર ને? આવો વિશ્વ નેતા રાજકોટમાં લડવા જાય ને એને 20,000 જ લીડ આપે પેટા ચૂંટણીમાં, તો એ ક્યાંક ના ક્યાંક આપણે માણસને ઓળખવામાં એની શક્તિને વાપરવામાં ઊણા ઉતરા કહેવાય. ધાંગધ્રાની વાત કરું ને તો મોદી યુગ 2001માં ગુજરાતમાં ચાલુ થયો ને દેવજીભાઈ, અને 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી યુગ ભારતમાં ચાલુ થયું. અને હમણાં 2023-24માં મોદી સાહેબે G20 સમિટ કરી અને વિશ્વનું નેતૃત્વ કર્યું અને આજે વિશ્વમાં મોદી યુગ ચાલુ થયો. આ મોદી યુગનો ક્યાંક ના ક્યાંક હું ધાંગધ્રાનું શાંતિથી જોઉં ને તો 2001 પછી મોદી યુગનો ધાંગધ્રા લાભ લેવામાં ઊણું ઉતરું. ફૂલ વરસાદ થયો ને આપણે છત્રી રાખીને બેઠા હોય, શું થાય? આજે ધાંગધ્રા કલ્પના હોટલથી હું અંદર આવું ને તો જમીનોના ભાવ જોઉં, 25 લાખ રૂપિયે એકર જગ્યા વેચાતી નથી. તો આપણે શું કર્યું? આપણા પછી મોરબી ક્યાં પહોંચ્યું? એક સમય ધાંગધ્રા આજુબાજુના લોકો રહેવાનું ધાંગધ્રા પસંદ કરતા અને કામ. સાફ સાફ સાંભળી શકાય છે કે પ્રકાશ વરમોરા કહી રહ્યા છે કે ધાંગધ્રામાં મોદી યુગ પૂરો થઈ ગયો છે. જોકે હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો અને વિરોધ પક્ષના લોકો ભાજપને ઘેરી રહ્યા છે, કારણ કે હવે તો ભાજપના ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે સરકાર ખાલી બહારી દેખાવ માટે કામ કરે છે, પણ ગામડાઓમાં અને તાલુકાઓમાં તો તેમના કામો દેખાતા નથી. ત્યારે હવે તેમના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવે તેવું લાગી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.